તો શરૂઆત કરીએ રૂપિયાથી। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 83.73 પ્રતિ ડોલરની સામે 83.71 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદના સ્તરો જો જોઈએ તો આપણે લગભગ એ જ સ્તર 83.72ના જોઈ શકીએ છીએ। તો એક બિલકુલ ફ્લેટ કામકાજ રૂપિયાની અંદર અને ડોલર ઇન્ડેક્સ 104.36 ઉપર, ત્યાં પણ આપણે એક ફ્લેટ ટુ નેગેટિવ રીતે કારોબાર થતા જોઈ શકીએ છીએ। યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને જોબ ઓપનિંગના સારા આંકડાઓથી ડોલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો છે અને આ સાથે જ બેંક ઓફ જાપાને વ્યાજદરમાં 14 વર્ષ બાદ વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેની અસર પર કરન્સી માર્કેટ ઉપર જોવા પડશે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતે હવે આપણે ફેટના આઉટકમની રાહ જોઈ રહ્યા છે અને સાથે જ આપણે જોયું કે BOJ એક 5%નો રેટ હાઈક અહીંયા આગળથી આપી દીધો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ખાસ કરીને ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે કરન્સી પર? ગુડ મોર્નિંગ જયનાજી। આઈ થિંક ઘણું બધું માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે આ વખતે કદાચ બેંક ઓફ જાપાન છે એ રેટ હાઇક કરી શકે છે અને એના લીધે જ આપણે છેલ્લા એટલીસ્ટ 2-3 દિવસથી જોઈ રહ્યા હતા કે જે યેન કેરી ટ્રેડ જે છે એ અનવાઇન્ડ થઈ રહ્યો હતો, કે જ્યાં યેન જે છે એપ્રિશિએટ થઈ રહ્યો હતો અને એના લીધે આપણે જોઈ રહ્યું હતું કે એટલીસ્ટ જાપાનીઝ માર્કેટ છે એમાં થોડું बहुत કરેક્શન થઈ રહ્યું હતું, કારણ કે જે ચીપ યેન હતું જે ઇક્વિટી માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં થયું હતું એ બધું અનવાઇન્ડ થવા માંડ્યું ને એના લીધે જે ડોલર છે એ પાછું થોડુંક મજબૂત થવા માંડ્યો છે। ઓલ્ધો આપણા માર્કેટમાં તો મેજર ઇમ્પેક્ટ નથી પડતું, બટ આજના જે FOMCની મીટિંગ છે એમાં શું સ્ટેટમેન્ટ આવે છે, શું ફેડનો આગળ જતા વ્યૂ છે એ ખાસ નોંધપાત્ર છે। ઓલ્ધો માર્કેટે 99% તો સપ્ટેમ્બરમાં રેટ કટ જે છે એ એક્સપેક્ટ કરી જ લીધું છે અને હવે એક્સપેક્ટેડ એ પણ છે કે સપ્ટેમ્બર પછી હજી પણ રેટ કટ થઈ શકે છે। એટલે જ આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે કે ગોલ્ડ અને સિલ્વર બેમાં મજબૂતી જોવા મળી રહ્યું છે। રૂપિયો જોઈએ તો રૂપિયો આજે મજબૂત ખુલ્યો હતો, કારણ કે ચાઇનીઝ યુએન છે એ થોડુંક સ્ટ્રોંગ થયું હતું, કારણ કે ચાઇના તરફથી પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે આજે જે ચાઇનાના જે વીક ડેટા આવ્યા છે એના પછી મે બી એ લોકો ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવા માટે કંઈક પગલાં લઈ શકે છે। બટ આપણો રૂપિયો જોઈએ તો મજબૂત ખુલ્યા પછી પાછો વીક થઈ રહ્યો છે અને આઈ થિંક ઓવરઓલ મને નથી લાગતું કે આપણા રૂપિયામાં કોઈ મેજર સ્ટ્રેન્થ જોવા મળી શકે છે। તો રૂપિયામાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ। અરાઉન્ડ 83.78 જે 20th ઓગસ્ટનો કોન્ટ્રાક્ટ છે, 83.70ના સ્ટોપ લોસથી અને ટાર્ગેટ રાખી શકાય 83.85નું। ઓકે, તો રૂપિયા માટે USD/INR માટે 83.85નો ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો છો। તો હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ સોનાની। તો સોનાની કિંમતોની માં નીચલા સ્તરેથી એક રિકવરી આવતી દેખાય અને કોમેક્સ ઉપર ભાવ ફરી એક વખત $2400 ઉપર પહોંચ્યા છે। 2421 ઉપર સોનામાં આપણે કોમેક્સમાં કારોબાર જોઈ શકીએ છીએ અને જો આપણે MCX ઉપર નજર કરી લઈએ તો 69,200ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે। એટલે એક મજબૂતી સાથે કારોબાર આપણે સોનાની અંદર જોઈ રહ્યા છે। MCX ઉપર લગભગ 0.5% કરતાં વધારે મજબૂતી। તો સપ્ટેમ્બરમાં US ફેડ તરફથી વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। ભાવિકજી, કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? ફરી આપણને એક ફેડની પોલિસી પહેલાં એક મજબૂતી તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે। યસ, ઇનફેક્ટ અત્યારના થોડુંક સોનામાં રિસ્ક પ્રીમિયમ અત્યારના વધી રહ્યું છે, કારણ કે આપણે સેટરડે જોયું કે જે ગોલ્ડન હાઇટ્સમાં રોકેટ છોડ્યું હતું અને ઇઝરાયલના જે છોકરાઓ હતા એ લોકો મરી ગયા હતા, એના પછી રિટાલિએશન એક્સપેક્ટેડ હતું અને હવે અત્યારના લાગી રહ્યું છે કે થોડુંક રિટાલિએશન માઇલ્ડલી થશે, એના લીધે પણ થોડોક વોર પ્રીમિયમ સોનામાં દેખાઈ રહ્યું છે અને પ્લસ FOMCની બેઠકમાં તો એક્સપેક્ટેશનના પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ફરીથી તેજી થઈ રહી છે। પોઝિટિવ એ છે કે છેલ્લા 3 મહિનાથી આપણે જે ગોલ્ડનો ઇન્ફ્લોઝ જોઈ રહ્યા છે ETF માં એ સતત વધી રહ્યો છે। અત્યાર સુધી એ નેગેટિવ ચાલી રહ્યો હતો અને જે ડોમેસ્ટિકમાં અને બીજી બધી બેંક્સો હતું એ જે ફિઝિકલ ગોલ્ડ બાય કરી રહી હતી એનો સપોર્ટ થઈ રહ્યો છે। બટ હવે આઈ થિંક વેસ્ટર્ન જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો પણ ફરીથી ગોલ્ડ ETFમાં ઇન્ફ્લોઝ દેખાઈ રહ્યા છે, એટલે આગળ જતાં મને લાગે છે કે તેજી થઈ શકે છે। MCXમાં 66-67નો એક બેઝ બની ચૂક્યો છે, 67,000ની આસપાસનો। મને લાગે છે કે આ હોલ્ડ થઈ શકે છે અને નિયર ટર્મમાં આપણને 70,000 ઉપરના પણ લેવલ જોવા મળી શકે છે। આજના દિવસમાં પણ પોઝિટિવ ઓપનિંગ પછી અત્યારના સસ્ટેન થયું છે
તો બાયની જ રણનીતિ રાખવી જોઈએ. અરાઉન્ડ 69,300 બાય કરી શકાય છે, 69,900 ટાર્ગેટે અને 69,000 સ્ટોપ લોસ રાખી શકાય છે ઓક્ટોબર કોન્ટ્રાક્ટનો. ઓકે, તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની એ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે અને જે ટાર્ગેટ જે છે તમારા 69,900ના બની શકે છે અને 69,000નો સ્ટોપ લોસ રાખીને ચાલો. તો સોનામાં ખરીદી કરીને ચાલો. હવે સોનામાં એસજીબી દ્વારા રોકાણ કરનારા રોકાણકારો માટે એક ખાસ અહીં આગળથી મહત્વની માહિતી છે. ઓગસ્ટ 2016માં બહાર પાડવામાં આવેલી સોવરેન ગોલ્ડ બોન્ડની સ્કીમ 2016-17ની શ્રેણી 1માં જેમણે પણ રોકાણ કર્યું છે તેઓ હવે તેમના અંતિમ રિડમ્શનની નજીક છે, એટલે તમે મેચ્યોરિટીની નજીક છો અને આવામાં સ્કીમમાં જો તમે રોકાણ કર્યું છે તો તમને લગભગ કે પછી કહી શકીએ કે મિનિમમ 12-12% કુલ વળતર મળી શકે છે. શું છે વધુ વિગતો જાણીશું સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો શું છે ડિટેલ્સ? જી, ખાસ કરીને વાત કરીએ તો એક સારો વિકલ્પ જે છે તે આપણને એસજીબી હંમેશા બનતું દેખાયું છે, પણ આ જે ઓગસ્ટ 2016ની જે સિરીઝ છે તેની ખાસ કરીને વાત કરીએ તો ઓગસ્ટ 2016માં જે જાહેર કરવામાં આવી હતી તેમાં એક સારા વળતર જે છે તે આપણને જોવા મળી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 12% જે છે તે કુલ વળતર મળશે તેવું રેવન્યુ સેક્રેટરી તરફથી એક નિવેદન જે છે તે આપણને આવતું દેખાયું છે. અને આ જે સ્કીમ જે છે તે 2016-17ની આપણે વાત કરી લઈએ તો ઓછામાં ઓછું 12% વળતર મળશે ત્યાં અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહે સિરીઝનું રિડમ્શન જે છે તે આપણને થતું જોવા મળશે, એટલે કે 5 વર્ષનો જે હોલ્ડિંગ પીરિયડ છે તે અહીંયાથી આપણને પૂરો થતો જોવા મળશે. બીજી બાજુ રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે સોના ચાંદી પર જે કસ્ટમ ડ્યુટી ઘટી છે તેની અસર આપણને આ રિટર્ન્સ પર નહીં જોવા મળે, કારણ કે આ ડ્યુટી ઘટી હોવા છતાં પણ એસજીબીમાં એક સારા વળતર જે છે તે તમને જોવા મળી શકે છે. હાલ સુધી જેને પણ એસજીબીમાં રોકાણ કર્યું છે તેને વાર્ષિક અંદાજે 9થી 11%નું રિટર્ન જે છે ત્યાંથી મળ્યું છે. તો આ 12%નું જે મિનિમમ રિટર્ન છે તે અત્યાર સુધીનું સૌથી વધારે રિટર્ન્સ જે છે તે આપણને જોવા મળી શકે છે. એસજીબી ની વાત કરી લઈએ, જે 16-17 સિરીઝ 1 જે છે તેમાં ઇસ્યુ કિંમતની વાત કરીએ તો જે મૂળ ઇસ્યુ પ્રાઇસ હતી તે લગભગ 3,119ની હતી અને તેના ઉપર વાર્ષિક જે વ્યાજની આપણે વાત કરી લઈએ તો લગભગ 2.5%નું વ્યાજ જે છે તે અહીંયા બનતું દેખાયું હતું. તો એક આનું કેલ્ક્યુલેશન જો તમે કરો 2.5%નું વાર્ષિક વ્યાજ તો ઓલરેડી 12% જે છે તે આપણને જોવા મળી શકે છે અત્યાર સુધી. તો હવે ઓગસ્ટમાં જે પહેલા સપ્તાહમાં તેનું રિડમ્શન થવાનું છે તો મિનિમમ 12% અથવા તો 12.5%ની આસપાસનું વળતર જે છે તે તમને આ સિરીઝ પહેલી જે સિરીઝ છે 2016-17ની તેમાં તમને જોવા મળી શકે છે. તો જેણે પણ આ સિરીઝમાં રોકાણ કર્યું છે એને ઘણા સારા વળતર જે છે તે મળતા જોવા મળશે. જે આરતી, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અન્ય એક પણ આપણે વધુ માહિતી આગળ તમારી પાસેથી લઈશું, તો આપ જોડાયેલા રહેશો. પણ ભાવિકજી, સોવરેન ગોલ્ડ બોન્ડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક એક ગુડ વિકલ્પ છે, કારણ કે જે આપણે ફિઝિકલ ગોલ્ડ બાય કરીએ છીએ તો સૌથી પહેલા એનો આપણે પ્રીમિયમ ચૂકવવું પડે છે, કારણ કે આપણે સોના પાસે જઈએ છીએ તો એક પ્રીમિયમમાં જ કોટ થાય છે. અને બીજું એ ફેક્ટર છે કે આપણે પાછું એ જે છે એનો રાખવાનો કોસ્ટ જે છે એ પણ રાખી શકે છે બેંક લોકરમાં કે ઘરમાં, એ સેફટી પ્રમાણે પછી. તો આમાં જે લોકોને લાંબા ગાળે જે લોકોને ઇન્વેસ્ટ કરવું છે કે જે આગળ જતા છોકરાના કે એ લોકોના લગ્નમાં કે એના માટે છે, તો એક બેસ્ટ ટાઈમ છે કે જ્યાં તમે જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે એ ભાવ પર તમને ઇન્વેસ્ટ કરો. 2.5% તો તમને મંથલી ઇન્કમ મળે જ છે, સોરી યરલી. અને એના પછી જ્યારે પણ તમે રિડમ્શન થાય ત્યારે જે સોનાનો ભાવ ચાલે છે એ જ ભાવ તમને મળવાનો છે. એટલે એના પછી પણ જો તમારે સોનું લેવું તો લઈ શકો છો, અધરવાઇઝ ફરીથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો આઈ થિંક જે લોકોને ફિઝિકલ ગોલ્ડ નથી લેવું પણ જે લોકોને સોનામાં રાખવું છે ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા લાંબા ગાળા માટે, એના માટે આ બેસ્ટ આઈ થિંક સ્કીમ છે. ઓકે, તો લાંબા ગાળાના રોકાણકાર માટે એસજીબી હજી પણ એક સારી સ્કીમ છે. રોકાણ કરવાનો એક સારો વિકલ્પ તમારા માટે ચોક્કસપણે બની રહ્યો છે. પણ હવે આપણે ચાંદીના કારોબાર પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી રહી અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $28 પાસે પહોંચ્યા છે. તો સ્થાનિક બજારમાં 83,280ના સ્તરની આસપાસ આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે. બેઝ મેટલ્સમાં પણ ખરીદારી આવતા ચાંદીને પણ અહીંયા આગળથી સોનાનો અને બેઝ મેટલ બંનેનો સપોર્ટ મળતો દેખાઈ શકે છે. ભાવિકજી, તમે કઈ રીતે ચાંદીને જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ એક રિકવરી આવતી દેખાઈ રહી છે, તો ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીમાં પણ આઈ થિંક આજે સોનાના પાછળ જ મને લાગે છે કે તેજી થઈ શકે છે. ઓલ્ધો આઈ થિંક ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો ચાંદી કાફી અંડર પરફોર્મ કરી રહી છે.
બટ શોર્ટ ટર્મમાં પણ હજી મને લાગે છે કે મે બી અંડર પરફોર્મ કરી શકે છે, કારણ કે અત્યારના પણ હજી આપણે જોઈએ છે તો ઓવરઓલ ઇકોનોમી છે એ કોન્ટ્રેક્શનમાં છે. જર્મનીની સૌથી મોટું જે યુરોપની સૌથી મોટી ઇકોનોમી જર્મની કોન્ટ્રેક્શનમાં છે. આ વખતે મેન્યુફેક્ચરિંગ ડેટા જે ચાઇનાના આવ્યા છે, યુએસના આવ્યા છે, એ પણ વીક છે. એટલે મને નથી લાગી રહ્યું કે સોનું અને ચાંદીમાં ચાંદી આઉટ પરફોર્મ થાય. આઈ થિંક થોડુંક અંડર પરફોર્મ રહેશે. બટ યસ, આ લેવલથી અહીંયાથી થોડી બહુ વેલ્યુ બાઇંગ જરૂરથી આવી શકે છે અને એ જ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ આપણને અપસાઇડ 84 થી 85,000 સુધીનો લેવલ જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સને જ પ્લે આઉટ કરી જોઈએ છે કે જ્યાં અરાઉન્ડ 83,000 બાય કરી શકાય છે 84,000ના ટાર્ગેટથી, અને 82,600નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદારીની સલાહ. 84,000ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. 82,600નો સ્ટોપ લોસ ચાંદીમાં રાખો. તો સોના ચાંદી બંનેમાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. હવે આપણે વાત કરીશું મેટલ્સના કારોબારની, અને ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં આશરે 0.5% વધારેની તેજી આવતી જોવા મળી. સૌથી વધારે મજબૂતી ઝિંકની અંદર આવતી દેખાય. ભાવિકજી, મેટલ્સની અંદર પણ એક રિકવરી દેખાય છે, નાની એવી, પરંતુ એક રિકવરી તો ચોક્કસપણે છે મેટલ્સમાં. તો આપ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક અહીંયાથી પણ રિસ્ક રિવોર્ડ રેશિયો આપણે જોઈએ તો હવે આઈ થિંક સેલનું થોડુંક ડિફિકલ્ટ બની રહ્યું છે, કારણ કે કેટલા સતત આપણે છેલ્લા 1.5 અઠવાડિયાથી જોઈએ છે કે સતત બેઝ મેટલ્સમાં સેલિંગ પ્રેશર જ જોવા મળી રહ્યું છે. આજે જે ચાઇનાના ડેટા એ પણ સ્લાઇટ વીક છે, પણ ચાઇના તરફથી જે સ્ટેટમેન્ટ છે ગવર્મેન્ટ તરફથી એ થોડુંક પોઝિટિવ છે કે મે બી ત્યાં એ લોકો કંઈક સબસિડી કે આપી શકે છે ડિમાન્ડ વધારવા માટે. તો એમને લીધે આપણને લાગે છે કે એટલીસ્ટ 1 થી 2 દિવસ જે છે એ થોડુંક રિકવરી જરૂરથી મળી શકે છે. ઓલ્સો સ્ટ્રોંગ રિકવરી કે સસ્ટેનેબલ રિકવરી મને નથી દેખાતું, કારણ કે હજી પણ ઇકોનોમી જે છે એ વીક જ છે. બટ અહીંયાથી એક બાઉન્સ ટેકનિકલ જરૂરથી રમી શકાય છે. તો એનું જ માર્કેટમાં પ્લે આઉટ કરાય છે કે જ્યાં કોપરની આસપાસ આઈ થિંક 798ની આસપાસ બાય કરી શકાય છે 805ના ટાર્ગેટથી, અને 796નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં પણ 250થી ફરીથી ઉપર 253 સુધી આવી ચૂક્યું છે. તો 252-50ની આસપાસ ઝિંકમાં પણ બાયની રણનીતિ રાખવી જોઈએ 255ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 251નો. ઓકે, તો અહીંયા આગળથી આપણે જો મેટલ્સની વાત કરીએ તો ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે કોપરમાં 805ના ટાર્ગેટ માટે, અને આ સાથે જ ઝિંકમાં પણ ખરીદારી કરીને ચાલો 255ના ટાર્ગેટ માટે. તો આ મેટલ્સ પૈકી તમારે માટે બે સલાહ બની રહી છે. હવે આપણે ક્રૂડના કારોબાર પર જો નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં 3 દિવસના ઘટાડા પર બ્રેક લાગી છે. આજે નીચલા સ્તરેથી શાર્પ રિકવરી આવતી દેખાય, અને બ્રેન્ટના ભાવ $80ની આસપાસ ફરીથી પહોંચ્યા છે, અને નાઇમેક્સ ક્રૂડમાં પણ 2%થી વધારાની તેજી આવતી જોવા મળી છે. અહીંયા ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો છે, જેના કારણે એક શાર્પ રિકવરી ક્રૂડમાં જોવા મળી છે. ભાવિકજી, ક્રૂડની અંદર આપણે વોલેટિલિટી ચોક્કસપણે કહી શકીએ, કારણ કે આપણે જે રીતે જોયું હતું $79ની નીચે બ્રેન્ટના ભાવ સરક્યા, ફરી એક રિકવરી આવી છે, શાર્પ રિકવરી આપણે કહી શકીએ 2%ની ઉપરની. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડમાં, અને ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? આઈ થિંક ક્રૂડમાં મને લાગે છે કે માઇલ્ડલી આપણને થોડો પોઝિટિવ જોવા મળશે. બાકી ઓવરઓલ બિગ પિક્ચર જોઈએ તો હજી પણ વીક છે, કારણ કે માર્કેટ ક્લિયરલી ચાઇનાના જે વીક ઇમ્પોર્ટ ડેટા છે એના ઉપર જ ફિગર આઉટ કરી રહ્યું છે. એશિયા તરફથી ઇનફેક્ટ ઇન્ડિયાના પણ આ વખતેના જે ફિગર્સ છે ઇમ્પોર્ટના એ પણ થોડાક વીક છે. આઈ થિંક ખાલી યુરોપ જે છે ત્યાં થોડોક સ્ટ્રોંગ નંબર છે, બટ એશિયા મોટું છે ક્રૂડ ઓઇલની ડિમાન્ડ માટેનો. અને એક્સપેક્ટેડ એ હતો કે 2024નું સેકન્ડ હાફ છે તેમાં ચાઇના તરફથી રિકવરી આવશે અને ક્રૂડના પ્રાઇસ વધશે, બટ એ પ્લે આઉટ નથી થઈ રહ્યો. ગઈકાલે યુએસના જે એપીઆઈના આંકડા ઇન્વેન્ટરી એ પણ થોડી ઘટીને જે પોઝિટિવ છે, અને પ્લસ અત્યારના જે જીઓપોલિટિકલ સેન્ટિમેન્ટ છે એ સ્લાઇટ વધારે છે, એના લીધે આપણને સ્લાઇટ તેજી જોવા મળે છે. નેટ મને નથી લાગતું કે બહુ મોટી ક્રૂડમાં આપણને તેજી જોવા મળે. પહેલા પણ આપણે જોયું છે કે બ્રેન્ટ 78-77ની આસપાસ આવે છે, તો થોડુંક બાઇંગ દેખાઈ રહી છે, બટ 84-85થી ફરીથી સેલિંગ પ્રેશર આવશે.
મને લાગે છે કે અહીંયાથી 100-150 પોઈન્ટ સુધીની અપસાઇડ રેલી જોવા મળી શકે છે. એના પછી ફરીથી આઈ થિંક માર્કેટ જે છે એ ફેક્ટર કરશે અને ફોકસ કરશે ચાઇનાના વીક ડેટા ઉપર. ફરીથી સેલિંગ પ્રેશર આવી શકે છે. બટ ઇન્ટ્રાડે બાયની જ રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં 6400 નો કોલ ઓપ્શન છે એ હું બાયની રિકમેન્ડેશન આપીશ અરાઉન્ડ 135. ટાર્ગેટ રહેશે 170 નો અને સ્ટોપ લોસ રહેશે 105 નો. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડ માટે ઓપ્શન સ્ટ્રેટેજીની સલાહ બની રહી છે. 6400નો કોલ ઓપ્શન છે એને તમે બાય કરીને ચાલી શકો છો 170ના ટાર્ગેટ માટે. તો આ ક્રૂડ માટે સલાહ. અને હવે નેચરલ ગેસના કારોબાર પર નજર કરીએ એ પહેલાં નેચરલ ગેસને લગતા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અને એ છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર સરકાર ચર્ચા કરી રહી છે. સૂત્રો મુજબ ફીડ સ્ટોક હોવાને કારણે નેચરલ ગેસને જીએસટીમાં લાવવું સરળ છે અને રાજ્યો જે મોટા ગેસ ઉત્પાદક છે તેમાંથી ગુજરાતે જીએસટી માટે સહેમતિ આપી દીધી છે. વધુ વિગતો લઈને જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, જણાવો શું છે વધુ વિગતો આ બાબતે? જે ખાસ કરીને ઘણા ટાઈમથી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર વિચારો ચાલી રહ્યા છે, પણ હવે કન્ફર્મેશન ન્યૂઝ જે રીતે આપણને સૂત્રો તરફથી મળતા દેખાયા છે, સરકાર પણ તૈયારી કરી રહી છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાની અને પેટ્રોલિયમ અને નાણાં મંત્રી વચ્ચે આ માટેની સહમતિ પણ આપણને બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ પ્રસ્તાવને ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે. એનું એક ખાસ આ ડેવલપમેન્ટ જે છે તે અહીંયાથી આજના દિવસે આપણને બનતું દેખાયું છે અને નેચરલ ગેસ પર લગભગ 18% જીએસટી લાવવાની ચર્ચા જે છે તે સરકાર વચ્ચે થઈ રહી છે. બીજી બાજુ જીએસટી દર જે છે નેચરલ ગેસ પર તે ખાસ કરીને રેવન્યુ જે છે તે ન્યુટ્રલ રાખવામાં આવશે તેવું પણ સરકાર જે છે તેના તરફથી નિવેદન આવતા દેખાયા છે. અને ખાસ કરીને જે વેટ છે ત્યાંથી રાજ્યોને આશરે 20,000 કરોડની આવક અત્યારે થઈ રહી છે અને નેચરલ ગેસ પર ખાસ કરીને વાત કરી લઈએ તો રાજ્ય જે છે તે 14થી લઈને 24.5% વેટ જે છે તે લગાવે છે. હવે મોટા જે ગેસ ઉત્પાદક રાજ્ય છે જેમાં ગુજરાત છે એમાં ગુજરાતે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા માટે સહમતિ ઓલરેડી આપી દીધી છે. તો અન્ય રાજ્યોની એક કઈ રીતે ત્યાંથી રિએક્શન આવે છે તેના ઉપર નજર રહેશે. પણ ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક જે છે તે હવે ઓગસ્ટના અંતમાં આપણને થતી જોવા મળી શકે છે. તો કઈ રીતે આના ઉપર ચર્ચા થાય છે અને કઈ રીતે નિર્ણય આવે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે. પણ એક નેચરલ ગેસને ખાસ કરીને જીએસટી હેઠળ લાવવાની તૈયારી જે છે તે સરકાર કરી રહી છે અત્યારે. જી આરતી, આ સમગ્ર વિગતો બદલ આપનો આભાર. અને ત્યારે જ ભાવિકજી પણ આપણી સાથે જોડાયેલા છે. તો ભાવિકજી, નેચરલ ગેસને પર જીએસટી લાવવાને માટે ચર્ચા થઈ રહી છે. જો આવું પગલું લેવામાં આવે છે નેક્સ્ટ જીએસટી કાઉન્સિલની બેઠકની અંદર તો કઈ રીતની ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? અને આપણે જો કારોબારની પણ વાત કરી લઈએ તો 180ના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં આજે કારોબાર, તો ત્યાં આપની સલાહ કઈ રીતની રહેશે? આઈ થિંક નેચરલ ગેસ જો જીએસટી ની અંદર લાવશે તો ઓફકોર્સ જે કન્ઝ્યુમર્સ છે એ લોકો માટે થોડું પોઝિટિવ રહેશે, પ્રાઇસીસ ઓછી થશે. બટ એમસેક્સમાં આપણે જોઈએ તો એમાં કોઈ ફરક નહીં પડે કારણ કે આપણે નેચરલ ગેસના બહુ મોટા ઇમ્પોર્ટર્સ પણ નથી અને પ્લસ આપણે પ્રાઇસ ટેકર્સ છે કે જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં યુએસમાં જે નેચરલ ગેસના પ્રાઇસ થાય છે એ જ આપણે અહીંયા રિફ્લેક્ટ થાય છે. એટલે ઓવરઓલ ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે એમસીએક્સની વાત કરીએ તો કોઈ ફરક નહીં પડે. અને નેચરલ ગેસ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે 160 ફરીથી 180ની આસપાસ આવ્યો છે. પણ મને નથી લાગતું કે આ 200 ઉપર જઈ શકે છે કારણ કે વેધર ફોરકાસ્ટ યુએસમાં જોઈએ તો ઓગસ્ટમાં થોડુંક માઇલ્ડ દેખાઈ રહ્યું છે અને પ્રોડક્શન છે પાછું વધી રહ્યું છે. ખાલી એક જ પોઝિટિવ છે કે જે ફ્રીપોર્ટ એલએનજીમાં જે ડિસ્ટ્રપ્શન થયા હતા એ હવે બંધ થઈ ગયા છે. એટલે ફરીથી યુએસ જે છે એક્સપોર્ટ કરી રહ્યું છે નેચરલ ગેસ, એટલે ત્યાંની ઇન્વેન્ટરી થોડી ઘટી શકે છે. તો આ એક પોઝિટિવ છે. હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે નેચરલ ગેસ 160 થી 180 સુધીનું આવી ચૂક્યું છે. આઈ થિંક અહીંયાથી મને લાગે છે કે 185 સુધીની એક રેલી નાની થઈ શકે છે. એના પછી પાછું સેલિંગ પ્રેશર આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી 185 સુધીનો ટાર્ગેટમાં બાય કરી શકાય છે અને 177નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલો, ખાસ કરીને 185ના ટાર્ગેટ માટે. તો આ સલાહ તમારે માટે બની રહી છે. અને આ સાથે જ ફરી એક વખત સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે આપણે એગ્રી કોમ્યુનિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.
વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને ભાવિક પટેલ આજે ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે. તો હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. ભાવિકજી, ગુવાર કમની અંદર આપણે ગુવાર કમ અને ગુવાર સીડ ગુવાર પેકની આજે આપણે શરૂઆત કરી, કારણ કે અહીંયા ખૂબ સારી મજબૂતી. ગુવાર કમ 4% મજબૂત, ગુવાર સીડ 4.5% મજબૂત. મજબૂતીના કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો અને આગળ કઈ રીતે સલાહને સમયનો અભાવ છે તો આપને હું મસાલા પેકમાંથી પણ પૂછી લઉં, કારણ કે હળદરમાં પણ 4%ની મજબૂતી છે. તો ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાં આજે ક્યાં ફોકસ હોવો જોઈએ? બહુ વખત પછી ગુવાર સીડ ને ગુવાર ગમ આપણે જોયું તો એક બ્રેક આવ્યો છે ઉપરની સાઈડનો. લાસ્ટ ટાઈમે કીધું હતું કે જે ગુવાર સીડ ને ગુવાર ગમનું જે વાવેતર છે લાસ્ટ યર કરતાં ઓછું છે, એટલે એની એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. અને આઈ થિંક ગુવાર ગમનું જે ડિમાન્ડ જે છે એ પણ યુએસ તરફથી વધી રહ્યું છે. હવે આજે એ જોવાનું છે કે 5700 ઉપર ટકે છે કે નહીં ગુવાર સીડ, બટ ડેફિનેટલી અહીંયાથી પ્રાઇસ કેચ ના કરી શકાય. તો એકવાર થોડોક ડિપ મળે છે 5550 થી 5600ની આસપાસ, તો બાય કરી શકાય છે 5700ના ટાર્ગેટથી અને 5520ના સ્ટોપ લોસથી. અને ગુવાર ગમમાં પણ આપણે જોયું કે બાયો સર્કિટ માર્યા પછી ફરીથી થોડુંક નીચે આવ્યું છે. તો આમાં પણ 11,000ની આસપાસ જો આવે છે તો જ બાય કરી શકાય 11,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 10,950નું. અને ઓવરઓલ મસાલા પેકની વાત કરીએ તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે હળદરમાં થોડુંક તેજી જોવા મળી રહ્યું છે. કેટલા વખતથી 15,000નો લેવલ જે છે બ્રેક નથી કરી રહ્યો. તો અહીંયાથી 16,000ની આસપાસ હું બાયની રિકમેન્ડેશન આપીશ. પોઝિશનલી 3 થી 4 દિવસ માટે 17,500નો ટાર્ગેટ રાખી શકાય છે અને 15,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ગુવારમાં થોડા ઘટાડે ખરીદીની સલાહ અને હળદરમાં પણ ખરીદી તરફની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ ખાસ આપણે એગ્રી કોમોડિટીની વાત કરી. અને આ સાથે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ, પરંતુ આપની પાસેથી હું રજા લઉં એ પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે બની શકે છે કે સ્ટોક માર્કેટ ટ્રેડિંગમાં અનેક પ્રકારની ગેરસમજ તમને મળતી હોય, પરંતુ રોકાણ અને ટ્રેડિંગની સરળ અને સાચી સમજ અમે તમને આપીશું. 2 દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં બજારના નિષ્ણાતો પાસેથી શીખો સ્ટોક માર્કેટ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજીસ. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના CNBC આવાઝના માર્કેટ ગુરુકુલ વેબિનારમાં જોડાઓ અને આ માટે સ્ક્રીન ઉપર આપેલી લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને મેળવો માર્કેટનું સાચું જ્ઞાન. તો આ સાથે જ હવે મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લાવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.